હરી વખત બડો તો રામ ભજી રે રામ, સમય બડો કછુ દે, અકલ બડી ઉપકાર કરી લે ભાઈ, દેહ ધર્યાના ફળે કેમ કે અમે અપરાધી કહી જન્મ કા, નખ શીખ ભર્યો વિકાર, तुम दाता दुख भंजना, मेरी करो ने सहाय। આ ભૂમિ એક ઉર્જાવાન છે. કદાચ આ ગિરનારની ચેતનાની હરવાણી આની કોઈ આવી હોય ને બન્યું હોય એટલે અહીંયા ભજન થાય છે. અને એના કરતાં વિશેષ તો વાત એ છે કે હમણાં વાત થઈ કે પાત્ર બરાબર હોય, બે હરખા જતી સતી પડી ગયા હોય અને એકમતા હોય સરગાપુરમાં સત્તા, એ વાત હાવ સત્ય છે. કબીર સાહેબની પાસે એક જણો આવ્યો કે મારે ઘર કરવું છે, કેવું કરવું? એટલે કબીર સાહેબે કાંઈ ધ્યાન દીધું નહીં. ભાઈ એમાં તો હવની મરજી પડે, ગમતું એમ ગોઠવી લઈએ. બીજી વાર કીધું બાપુ મારે ઘર કરવું, એટલે પૂછવા આવ્યો કેવું કરવું, કયો બાઈ કેવી ગોતવી? પછી કબીર સાહેબે કીધું સાંભળ્યું શું કરો? સાંભળ્યું તો હા, એ દીવો કરીને દઈ જાઓ, 12 વાગે દિવસના દીવો કરીને દઈ જાઓ. લ્યો, એ બાઈ દીવો કરીને દઈ ગયા, પાછા મેલીને વયા ગયા. બોલો ભાઈ કે કેમ બાપુ દિવસના અટાણે દીવો? કે બસ એટલી જ વાત મારે કરવી હતી. ઓલી બાઈ દીવો કરીને દઈ ગઈ, બોલી કાંઈ કે નહીં, આવી મળે તો કરી લે. એ માલદેવભાઈને એમ થયું સમજ્યા, એટલે હાલે છે સમજ્યા. બાકી થાંભલી વાકી હોય તો એનું શું કીધું છે આપણને બિહાડી. પણ એ કાંઈક પૂર્વનું ખાતું લઈને આવ્યા હોય છે બધા, એટલે જ ભવે ભેગા થઈ ગયા હોય. એટલે અમે તો ગંગાજી હમણાં નહીં આવ્યા, બાપાએ બહુ સારી વાત કરી કે ગંગાજી એટલું બધું પાપ લઈ લઈએ. એટલે અમે એ વાતને નથી માનતા પાપ લઈ લઈએ. ગંગાજીને એમ પૂછ્યું હતું માલદેવભાઈને અંબે, અમે ત્યાં ખોબા ભરી ભરી કેટલાય જેટલા યાદ આવ્યા ને ઉઘરાણી વાળાને હોતે ભલું હોય એને હોતે યાદ કર્યા હતા. એટલે છોકરાઓને મેં ફરિયાદ કરી કે ભાઈ થોડીક ભૂલ થઈ ગઈ છે. હું તો કે એટલા પગ બોલીને અમે બેઠા બેઠા આમ અંજલિ આપતા હતા. તો છોકરાઓ કે રેડી કરી દઈએ, અમને અમારે કપડાં હોત કાઢી નાખ્યા. આ છોકરાઓ રમે આમ તો જુઓ ગજબના છે હો ભાઈ. અટાણે બહુ ઊંડું ગયા જેવું નથી. પણ ગંગાજીને આમ પૂછ્યું મારી એટલું બધું પાપ છે, તમે ઢોળાઈ જાઓ? એ કે નહીં મને કાંઈ નહીં છે, તમે ચિંતા કરો માં, તમે તમારે લોટી ભરવી ભરી જાઓ, બાકી બીજું કાંઈ કયોમાં હું હાવ હળવી ફૂલ છું. કેવી રીતે? તો કે અહીંયા જેટલા પાપ મૂકીને જાય ને હું તળિયે હેઠા લઈ જાઉં, હેઠા લઈને પછી આમ હાંકી હાંકીને 5-7 કિલોમીટર શેટા લઈ જાઉં. ઓલા લોટીઓ ભરવા જાય ને ત્યાં હું વહી જાઉં, આ પાપને ધકેલું, પછી લોટીમાં પાછી દાખલ કરી દઉં પાપને, અને પછી રેણ હોત કરાવી લઉં. રસ્તામાં ટીપું ક્યાંય પડવું ન જોઈએ. અને અહીં લઈ આવે પછી કે એને અડવાનું નહીં, આમ 2 ટીપા ઉપરથી દેવાના. એટલે પાપ ઓલું ભેગું કર્યું હોય ને રેણ કરીને લાવ્યા હોય ને એ પાછું ઘેરે બેઠા આપી દઉં. એટલે મારે વજનમાં હળવી થઈ જાવ. એટલે બાપાના ફૂલ પધરાવા છોકરા ગયા. પછી વળતા ટ્રેનમાં વાતો કરે બે ભાઈઓ કે ગોર બાપાએ આપણું બહુ રાખ્યું હો. એ નાનો ભાઈ કે આપણે એનું રાખ્યું. કે આપણે શું ભાઈ, આપણે શું રાખ્યું? આપણે સૌરાષ્ટ્રમાં રહીએ, એ ત્યાં હરિદ્વારમાં રહીએ. એ કે ના ના એણે ભલે રાખ્યું એમ આપણે રાખ્યું. તો આપણે શું? એ કે લોટી, ઓલું તરભાણું, ત્રાંબાની ચમચી એ થેલીમાં લઈ લીધા. હવે એમાં બાપાના હાડકા ન્યા પધરા. પણ
અમુક આપણી જે અજ્ઞાનતા છે, ગેરસમજ છે, સાચા સદગુરુ મળ્યા નથી એટલે સમાધાન નથી. સમાધાન વિનાની સાધનાઓ છે ને એ મોરારી બાપુ એમ કહે કે આ બસુરું જે ગાય ને એ વિકલાંગ છે, બધા લંગડા. મોરારી બાપુ સૂર માટે એમ કહે છે બસુરું ગાતો હોય, બસુરું વગાડતો હોય એ વિકલાંગ કહેવાય, એને લંગડો કહેવાય. એટલે ભજન વિકલાંગ નથી, ગતિવાળા છે. મહાપુરુષોએ અહીંયા આવી અને કરી બતાવ્યું છે, કઈ બતાવ્યું નથી. એટલે જીવણ સાહેબ ઘોઘાવદરમાં સવારમાં સેવા પૂજા કરે, ભગવાનનો દીવો કરે, ગોખલામાં મૂર્તિ રાખી છે જ્યાં સેવા પૂજા કરે. અને કુંજાણે હું ઝટકી આવી બધું મૂકી દીધું. એ સમજીને મૂક્યો છે ને આપણે ગેરસમજમાં મૂકીએ છીએ. મને બધું હું તો સમજી ગયો, હવે કાંઈ કરવાનું નથી. પણ એ કબીર કહી હગે હું રામનું નામ ન લઉં, રામ મારું નામ લઈએ. એણે હોપણી કરી દીધી ને આપણે પકડી રાખ્યું. એટલે લખ્યું છે જીવણ સાહેબે, નવ જાણું નિજ પંથી રાજા, હે મારા નાથ કેની પર રીજ છો, હે નાથ કેની પર રીજ છો. નવ જાણું નિજ પંથી રાજા, મારા નાથ કેની પર રીજ છો, હે નાથ કેની પર રીજ છો. આકાશ તંબુ ધરા જાજો, આવા દશે આકાશ તંબુ ધરા જાજમ, દશે તણ દિગપાળ રે. આવા 21 વરમાદ મોલવું જા, આવા 21 વરમાદ મોલવું તારી શોભા કેડી કી શાન, મારા નાથ કેની પર રીજ. નવ જાણું નિજ પંથી રાજા, આવો નવ જાણું નિજ ધારી રાજા, હે નાથ કેની પર રીજ છો, મારા નાથ કેની પર રીજ છો. હે નાથ કેની પર રીજ છો. આવો 1 ફૂટના ગોખલામાં તને પધરાવ્યો, આવો તું નાનો હો આમાં હમાઈ જાવ. 14 બ્રહ્માંડનો અધિપતિ તને કહેવામાં આવે છે, લોક સાહિત્યમાં કહે છે, ભજનોમાં કહે છે. એટલો બધો વૈરાટ તું, એટલો વામન તું, અને મારા ગોખલામાં હમાઈ જા. તું માની લે, આ તો મશ્કરી કરી જેવાય. અને મશ્કરી કરીએ છીએ આપણે. આ તો અમારું ગુજરાત ના લે એટલે બધા મંદિરે કાંઈક ધરે. બાકી હવે એને ખબર છે, ફૂયા બેહાડવા આપણે ગયા, ફૂલ ઉઘડાવવા આપણે ગયા, માંડવી વાવી આવ્યા, એ કર્મ કર્યું. એ એક દાણામાંથી હજારો ડોડું એણે કરી દીધા. અને પાછા ચપટીક લઈને આપણે એને મેલીએ મંદિરે. એ દાંત જ કાઢતો હોય ને કે તું મૂર્ખો થામાં, મૂર્ખો થામાં. એટલે તું માની લે, આકાશ તંબુ તારે આકાશ જેવડું આકાશ, અહીંયા પૃથ્વીનો પિંડ. હવે એટલું તો તારું મોટું મંદિર છે એમાં જીવણાના ગોખલામાં હું. તું માની લે, તો મશ્કરી કરી કહેવાય. અને બીજી જ ઘડીએ એણે આ વાત મૂકી દીધી કે હવે એમાં એને બોલાવે છે. ઘણા ક્યાંક ઉગમણા રાખવા ભગવાનને કાથમણા, એટલે એને મોટ ચારે બાજુ છે. એ કાંઈ દક્ષિણો જ રાખો એવું કાંઈ ન હોય. ઘણા એના વેપાર હારામાં હારા હાલતો હોય, દક્ષિણનો થડો હોય તોય. આમ રાક્ષસ બારા હોય ને તો એનો વેપાર હારામાં હારો હાલતો હોય. લ્યો, અને આપણે ઉગમણો જ વેપાર કરવો ને આથમણો જ કરવો ને ઉતરાદો જ કરવો ને એવું કાંઈ ન હોય. એટલે જીવને ના પાડી છે. અને પછી કર્યો દીવો.
દીવો કર્યા પછી એમ છું કે આ તો મશ્કરી કહેવાય. સૂર્ય ચંદ્ર જેવા તપી રહ્યા છે, એના ટાઈમિંગમાં ફેર ન પડે. હાથને વિશે સૂર્યોદય થાય એટલે થાય જ. આવો તું સૂર્યોદય કરનારો, ચંદ્રની તારી શીતળ છાયા, અને વળી જીવનું એક ટબકું કરીને દીવો કરીને તને મંગલ આચરણ કરે, આવું માની લે ન મને. સાત શાયર તમારે સાત શાયર ને અનંત નદીઓ, આવા નદીએ નિર્મળ નીર રે. સાત શાયર અનંત નદીઓ, ઓર્યા બારે મેઘ રે. આવી હે કોણ જાળી હાથ લઈને, આવી હે કોણ જાળી હાથ લઈને, કંઈક મંજન કીજીએ મારા નાથ, મંજન કીજીએ. આવા નવ જાણ્યું નિજ પંથી રાજા, મારા નાથ કે નિબર રીદશો, હે નાથ કે નિબર રીદશો. આવી 999 નદીઓના નીર તે બનાવ્યા, 7 શાયર તે બનાવ્યા, અને વળી જીવણું એક આચમની કરીને ગંગા છે યમુના આમ તને આમ ચડાવવું નીર, એટલે તું માની લે. તું તો દાંત કાઢતો હોય. આ ન કરાય. આ નદીઓ તારી, શાયર તારા, તું એમાંથી પાછો વરસાદ કરીને વરહાવે અમને, લીલી ધરતું કરી દે. આવો તો દયાળુ છો, અને ખોટે ખોટી ટકોરી હું બગાડવી. આવા 18 ભાર તારે વનસ્પતિ, આવી કેદ કી કૈલાસ રે. 18 ભાર તારે વનસ્પતિ, આવી કેદ કી કૈલાસ રે. એક તુલસી હાથ લઈને, એક તુલસી હાથ લઈને, આમાં કંઈક મંજન કીજીએ મારા નાથ, મંજન કીજીએ. એક તુલસીનું પાન લઈ, અને ઘણા તો આ હવારના પોરમાં એવા કરેણનું કોઈ ઝાડવું ખાલી ન રહે, ટોપલો ભરીને ભગવાનને ચડાવે. એ તો ખૂન કીરા કહેવાય. એને ખીલવા દો, એ ફૂલને મજા લેવા દો. આપણે એની મજા હું કામ બગાડવી? એક ફૂલ લઈ લ્યો, ભગવાનને ચડાવો, અને ભગવાન કહેતા હોય તું ઢગલો કહેતો એ લીલા કલરની કરેણ, એમાં ગુલાબી કલર મેં પૂર્યા, તે મહેનત નથી કરી. હું કામ હેરાન કહેશો કરે? એને ખીલવા દે ને, એને મોજ કરવા દે ને, એના આનંદમાં ખૂન હું કામ તું કહેશો? મને ચડાવવાની જરૂર નથી, અને તું મને ચડાવ્યું તો હું રાજી થાઉં. હું ન હું ઘી આવું? તું મને શું કે? પણ એ કરવાની જરૂર નથી. ભમરે કિંગાને ભોળવી બતાવ્યો પોતાનો દેશ. હાલ હાલ આવી ફૂલની સુગંધ લેવા હાલ. ભમરાએ કીધું મારી પીઠમાંથી બેસી જા. બગીચામાં લઈ ગયો, આખો દી અપવાહ કર્યો, બીજ રહ્યો. એ કે અહીંયા મને ન ભાવે. હાં સુધી ફેરીને ઓલાએ કીધું તને ન ફાવ્યું? આ ફૂલવાળી કેવા ફૂલ ખીલા, આમાં તને મજા ન આવી કે નહીં? મને મારી ઘેરે મેલી જા. અને જેવો ઘેરે મેલવા આવ્યો, આમ પોદળો પીડ્યો હતો, એમાં ગીંગો વયો ગયો, પછી બાય બાય કરી દીધું. એટલે એ જે પોદળા મેલા જીવ હોય ને, એને ભજનારે કાંઈ લેવા દે, એને ગમે. આ તો અનુભવ સિદ્ધવાણી છે. મહાપુરુષોની નામો લખીને ગયા. આ ભાણ ગુરુ ચરણે ફળા બોલ્યા એમ લખિત કરી ગયા. આ
દીઠ મૂળ વિનાનું ભજન ન હોય, અનુભવ જેનો હોય એને જ હોય. હજારો માણસોનો જે રક્ષક હતો એવો રાવત રણસિંહ મોરબીની બજારમાં નીકળ્યો અને ગુરુ મળ્યા દેવંગી, ઘેરે પાઠ પૂજા કરે, હાલાહુરાને આમંત્રણ આપે, વાયક આપે. મોબાઈલ નહોતા તોય વાયક ઝીલાતા અને હાલો હુરો પર્યાણ કરે. આપણે મોરબી જવું, રાવત રણસિંહને દીક્ષા દેવાની છે, એને કંઠી બાંધવી છે, એને ગુરુ ધારણા કરવી છે. એક બાઈ માથે એટલે દ્રષ્ટિનું ઝેર ઓઈક્યું અને પરિણામ અવળું આવ્યું. પણ માર્ગ સાચો કોઈ પુરુષ મળી ગયો અને માર્ગ બતાવ્યો તો હાલો આપણે જઈએ. એ બેએ પર્યાણ કર્યું. ત્યાં ઢાંગાને વરવીરે સોનગઢથી પર્યાણ કર્યું કે આપણે હાલો ને હાલાહુરન નેહડે જઈ બધાએ મળીને જાહું આનંદ કરવા. એ બધાય મોરબી આવ્યા આવા પર્યાણમાં. હાલો હુરો હાજર નહોતા, ઢાંગો વરવી રાત રોકાણા અને રાત્રે જમા જાગરણ કરશું, ભજન ભાવ કરશું. ત્યાં બે ભક્તું તો હાજર નહોતા કોળાંભા નેહમાં. પછી એના ઘેરેથી કલુઆઈ મલુઆઈ એવા નામ છે, એને રોક્યા છે, આશરા ધર્મ પ્રમાણે રોક્યા, હરિહર કરાવ્યા. પછી નેહડામાં તો વ્યવસ્થા ન હોય, એ હૂતા. એમાં રાત્રિમાં ઊંઘ આવી ગઈ થાકને હિસાબે. આમ વનવીરથી પડખું ફરાઈ ગયું તો હાલાહુરાને ઘેરેથી એમના ધર્મપત્નીની ઓઢણીને હાથ અડી ગયો, આંગળી અડી ગઈ ખાલી ઓઢણીને. અને ઝબકીને જાગ્યો કે આહા, આ હાથે આવી ભૂલ કરી, કાલ સવારે મને આખું જગત ભગત ભગત કરે છે અને ભગત આવા ધંધા કરે, કાલ સવારે મારી બદનામી થાય. હવે શું કરશું? કાંઈ પર્યાણ કર્યા વિના પોતાની પાસે હતી તલવાર લઈ અને પંજો હાથનો કાપીને ત્યાં નેહડે મેલીને વીયો આવ્યો. રાત્રે ઉગમસિંહ બાવા ગાદીપતિ છે, આચાર્ય છે, તોરલ માતા ભજન બોલે છે. એટલે ઉગમસિંહ બાપાએ કીધું, બાપા ઓલો અધિકારી છે આટા મારે, એને લઈ આવો રાવત રણસિંહને. આ અજ્ઞાનતાના પાટા બાંધો, એ પાટા છોડીને અહીંયા એને ઉજળો કરો, અંજવાળું કરો એના જીવનમાં. તોરલ માતા લાવ્યા, રાવત રણસિંહ બેહાડ્યા. આ ઘટનાની વાત કરું છું. અને રાવત રણસિંહને દિવ્યતા જ્યોતના દર્શન થયા. ઉગમસિંહ બાવા એક પછી એક દર્શનના અધિકારી હતા, એના પંજા લઈને બધાને મળે છે. થોડીક વાર થતાં વનવીર આવ્યો. વનવીર આમ હાથ લાંબો કર્યો હતા, ઠૂઠો હાથ હતો, પંજો નહોતો. એટલે ઉગમસિંહ બાવા એમ બોલે, ભગત આ હાથને ક્યાં મેલી આવ્યા? તો કે હાલાહુરા નેહડે બાપુ હાથે જરાક ભૂલ કરી હતી ને, એ હાથ મારે ન દોઈ. જીવનમાં કલંક લાગે અટણ સુધીમાં ભજન ગાયા, સત્સંગ કર્યા, ગુરુ સેવા, આ બધું મારું પાણીમાં જાય ને એટલે હાથે ભૂલ કરી ત્યાં મેલતો આવ્યો. પાછળ બેઠા હતા ઓલા બે ભાઈઓ હાલો હુરો, એ કે બાપુ એ ભલે મેલી આવ્યું પણ અમે લેતા આવ્યા. અને એ રજૂ કર્યો હાથ, અને એ જ ઘડીએ, આ તો પીરાણી કળા છે, ઘડીકમાં શું કરી શકે. એ પંજો લઈને ઉગમસિંહ બાવાએ આમ અડાડ્યો અને માથે અમૃત અલીલના છાટણા કર્યા. હાથ જેવો હાથ થઈ ગયો, ત્યાંથી પંચમીયો પાઠ નીકળ્યો. આજની તારીખે ગુજરાતમાં હાલે છે, આ ભજનની ઘટના છે. એ પામી ગયેલો રાવત રણસિંહ એના જીવનમાં જેટલું મેળવ્યું હતું એટલું સમાજને એણે કીધું, સંદેશ આપ્યો છે કે ભેગું કરતા નહીં હો, ભાવ રાખજો, ભેગું કરતા નહીં, લૂંટાવી દેજો, ડબલ થાય. આવું કહેતો ગયો અને સંદેશ આપતા આપતા સમાધિના ખાડામાં જે માણસ બેસો, 5મા નંબરની ગાયત્રી, જેને અઘોર એટલે ઘોર નહીં, અંધારું નહીં, એવી ગાયત્રીનો નાદ થયો. અને રાવત રણસિંહે કીધું કે એ ભલે તમે કહો પણ મારો સંદેશ તો સાંભળજો. અને સંદેશ આપ્યો, એવા કાચી રે માટીના આ દેવળ રે બનાયા રે, કાચી રે માટીના ગુરુજી, દેવળ રે બનાયા રે, થંભરે વચનના આટલો સંદેશો મારા ગુરુજીને દેજો રે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો
ઘડી કાચી આમાં છે ને હું હા બોલું ને તમારે બોલવું હો, પછી ઘેરે ન બોલતા કારણ કે ઘેરે તો બધાનું હાલતું ન હોય ને, પણ અહીંયા બોલો કારણ કે તમે ખાધું તો છે, 2 બટકા ખાધું છે, ખાધું હોય તો હા કરશો ને. હા છે એ ભજનનો પ્રાણ છે, તમે પ્રાણ પુરુષ છે એમાં. એવા પાર કે મંદિરે નાર એ હાલે થઈને પોળા રે, પાર કે મંદિરે એ હાલે થઈને પોળા રે, ઘેર રે જતા થયા ઘડિયા. ઈ તો મારા ભાઈલા, ઈ તો મારા અલખને લાગે નહીં પ્યારા વીરા મારા, ઈ તો મારા અલખને. લાગે નહીં પ્યારા વીરા એવા સવરા રે મંડપમાંથી ટળિયા. એવા કાચી રે માટીના ગુરુજી આ દેવળ રે બનાવ્યા રે, થંભરે વચન પારકે મંદિરે હાલે થઈને પોળા, ઘેરે જતા થયા ઢળિયા. બીજાને ત્યાં ભરો હોય, પ્રસંગ હોય અને લાડવાની ડોલ લઈને કે મારા આમ 1 બટકું તો લેવું પણ તારી ઘેરે કઈ ન થાય, બીજાની ઘેરે હુકામે. પારકે મંદિરે નર હાલે થઈને પોળા, ઘેરે જાતા થયા ઢળિયા. ઘેરે તો ડેલી બંધ કરીને ખાતો હોય અને પાછું હવે તો જગ્યાએ બધી હાવ નબળી પડી ગયું. હવે તો બાધે જગ્યાઓમાં બધે, પણ તું રવા દે. તારો રોટલો કૂતરો ખાઈ ગયો હોય તો 3 દી એને પ્રમાદ આવે, એ હલે નહીં એટલો બધો થઈ જાય. આવો તારો રોટલો છે ને જગ્યાની નિંદા મૂકી દે, દેવાય તો તું દે. એવા સાચા મારા ભાઈલા અલખને આરાધે, સાચા મારા ભાઈલા અલખને આરાધે રે, સંભરે કળશ જળ ભરિયા. ઈ તો મારા અલખજીને લાગે બહુ પ્યારા વીરા મારા, ઈ તો મારા અલખને. લાગે રે બહુ પ્યારા, એ તો સવરા રે એ મંડપમાં
જઈને ભળિયા કાકુના તોડે લાય તો પડીએ નહીં ખૂટે વિરામ. આ વાણી જે ગવાણી ને એમાં ગિરનારની ચેતના ભેગી છે. વેલા બાબાના ભજન લ્યો, કોઈ પણ ભજન લ્યો, એ ભજનની સહી તો ગિરનારમાં કરાવવા આવ્યા. રૂપાદે માલદે ગિરનારમાં આવી એક વાણી બોલ્યા છે. દેવાયત પંડિતના મહેમાન થયા અને એ બધા શિવરાત્રિનો મેળો કરવા આવ્યા. તેથી દેવાયત એમ બોલતા હતા, એમ કહેતા હતા, એ ધરણીને આકાશ બાવે મૂળ વિના તમારા રે વણથંભે આભ ઠેરાયો રે વણથંભે આભ તો ઠેરાયો ઓ વારી વારી લવ વારણા તમારા વારણા રૂપાદે અખંડા ગુરુજીને ઓળખો. આ હું અસલ બોલ્યો છું, એ લખાણું એ. હવે અટાણે સુધારો કર્યો, તારો તો અમે તરી. એમાં શંકા હોય ગુરુના ઘરમાં, તારો તો તરી. એમ તારવું જ પડે ને. હું કેમ નો તારે? શેનો ન તારે? એના બન્યા છે, હું કેમ નો તારે? અને વારી વારી અખંડા, હે રૂપા દે અખંડ ગુરુજીને ઓળખો. રૂપા ખંડ થાય એ ગુરુ ન હોય, અખંડ હોય. ગુરુ ખંડિત ન હોય કોઈ દી. અખંડ મંડલાકાર વેન વ્યાપ્ત સચરાચરમ. અને ત્યારે જે ભજન દેવાય બોલ્યા, ચાર બોલ્યા, એમાં ચોથું પદ ઈ બોલ્યા છે, એ જીરે વિના પાત્ર રે પારખ્યા વિના જેનો સંગડો ના કરી રે. નહીં તો યજ્ઞાની ઉપાધિ એ કરાવે. ઓ ધીરે વીરા મારા હિમનો ઠરેલો રે એક ઉંદર રે હતો. એને હંસ લાયે પાંખોમાં અરે રે લીધો રે. ઓ ધીરે વીરા મારા પાત્ર રે પારખ્યા વિના જેનો સંગડો ના કરીએ ના કરીએ. દેવાજ કે છે પાત્ર પારખા વિના સંગ ન કરવો, નહીં તો અજ્ઞાની ઉપાધિ કરાવે. શાળાની કડકડતી ઠંડી અને એમાં એક ઉંદરડું સરોવરમાં પડી ગયો. હંસનો સ્વભાવ સાધુ સ્વભાવ, એને દયા આવી. જેની ચાંચમાં પરમાત્મા એવું તત્વ મેલું છે કે દૂધમાં પાણી નાખીને એને મેલો, પાણી પીડ્યું રહે દૂધ પી જાય. આ ચાંચની કરામત છે. સંતમાં એ હોય છે, બીજું વિષ હોય જવા દે, પોતે પી જાય અને અમૃત બીજાને આપે. આ સાધુ સ્વભાવ હોય. આ સાધુ સ્વભાવ થવામાં કપડાં ન રંગાવવા પડે, સ્વભાવમાં સાધુ હોવો જોઈએ. કપડાં રંગે માલદેવભાઈ સાધુ છે, હું તો સાધુ કહું એને. આ સાધુના કર્મ કરે છે, સ્વભાવમાં છે એને. એટલે હવે કપડાં રંગીને બીજા ઘણા સ્ટન્ટ કરે, પાખંડ કરે, ન કરવાના કરે. એના કરતાં તો આપણે સારું ઉજળા તો ખરા. હે સાધુના વેશમાં શૈતાનતા ઊભી કરે એ સાધુને કલંક લાગે. તો મેં તો બાપુને એક દી આનંદ કરાવ્યો હતો, ખાલી આમ વ્યંગમાં, કે બાપુ પેપરમાં કોઈ દી વાંચ્યું છે કે આપણે લોટ લેવા ગયા વસ્તીમાં અને કૂતરું કઈડ્યું, એમ રેકર્ડ ખરો કે? એ તો નવીન કહેવાય. કૂતરું કઈડ્યું, કોઈ સાધુ બ્રાહ્મણને આ પાડોશમાં ગયા બટકું ભરી લીધું. એ કે ના, એવું તો
હું કામ ન બને? બ્લડ રિલેશન છે. એને ઘર ઘરના ટુકડા ખાધા હોય ને આપણે સીતારામ સીતારામ. અને એ તો નબળી વાતો કરવાવાળા કરે ન કરે. આમાં તો હોશિયારી કરવા જેવું. કદાચ એ મોટો આપણો આ ભારતનો મોટામાં મોટો ઉદ્યોગપતિ છે ને, નામ ન લઉં તો સમજી જાજો, એને એટલી સાવકારી ન હોય. અમારે 12 પ્રકારના તો શાક આવે. 12 રામ રોટી આવે. માલદેવભાઈને તો કે સેવ ટમેટાનું, નથુભાઈને તો કે ભરેલા રીંગણા. કેટલા 12 જાતના શાક આવે. ગમે એવો શાક કર્યો તો એટલા શાક કરે કોઈ. હવે આવી હરખાઈ કેને હોય? એટલે એ અમારે એ હરખાઈમાં અમે મારી એમ ખાઈ ગયા કે એ રામ રોટી બીજાને એક અતિથિને ખવડાવવી, કૂતરાને ખવડાવવી, આવી રીતે એને બાટી દેવાની. પછી વધે ને એ અમારે ખાવાનું. ટુકડે મેં છે ટુકડા કરી. હવે એ અમે બધું બાપાનું કરી લીધું એટલે ધંધો ઉજતો નથી. આ જ કરવું પડે ગમે એમ કરીને. ફરીને ન્યા જ આવી અમે. એટલે દેવા જ કહે છે પાત્ર પારીખા વિના સંગ ન કરવું. એ ઊંધેડો પડ્યો એટલે હંસને એમ થયું કે આને પાંખમાં લઉં. પાંખમાં લીધો નકર બિચારો ઠરી જાય. અને એ ટાઈટ ઉતરી અને આંખું ઉગાડી કે ઓહો અવળો ગાભો મારી ઉપર ઉંદર કી. એને ખબર નથી આ પાંખ છે. એટલે એણે તો આમ આંખું ઉગાડીને જોયું. મીંડો એનો ઉદ્યોગ શરૂ કરવા. એ કટિંગ શરૂ કર્યું. થોડીક વાર થયો હંસની પાંખ હેઠી. તો એ હંસે કીધું કે પાત્ર પારખા વિના સંગ ન કરતા. એટલે સમજવાનું કે આપણી ભેગા જે છે ને એ આપણા જ પાંખ કાપવાવાળા હોય, બીજા પાડો એ ન આવે, આપણા જ હોય. એટલે બીજી કડીમાં દેવા તે ચોખવટ રૂપાદે ને સંભળાવે છે આ માણસ. એ જીરે વિરા સજીવન મંત્ર રે એક વિપ્ર રે ભણ્યો એને મુવેલા વાઘને એ દિવાળો. ઓ ધીરે વીરા મારા સતિયર રે થયો ને એ દિયને પાંખો વિનાનો કીધો. ઓ ધીરે વીરા મારા સતિયર રે થયો ને એમાં હંસ એને મુવેલા વાઘને એ દિવાળો. એ ધીરે વીરા મારા વાઘે રે એ દિવોલા વિપ્રો ને રે માર્યો. એને પડકારી પેલે થાપે રે. આ ભજનની હલક છે ને એ બાળકદાસ કાપડી દે. એ બોલતા અમે આકાશવાણી ભેગા થાય ને તો હું બેહું સામે. ત્યાં કાંઈ બીજું બોલાય નહીં કંઈ. તો રેકોર્ડિંગ હાલતું હોય પણ એ બોલે હોય બાવો રામસાગરમાં. હા હું ભજન એની, હું દુનિયા એની. એ બોલતા એમ એ ધીરે વીરા ઓ ધીરે સંતો આજ ભૂમિયા ને આશ્રમે એ ઋષિ નારદ જીતા પધાર્યા. સતીએ સન્માન એના કીધા રે. ઓ ધીરે સંતો યાદ ભૂમિયા ને આશ્રમે રે ઋષિ નારદ જીતા પધાર્યા. એમ ગોર બાપા વિદ્યા ભણી કાશીમાં અને આવ્યા. એના ગુરુજી એને સજીવન મંત્ર પણ આપ્યો કે આનો પ્રયોગ જરૂર લાગે અને પરમાર્થની વૃત્તિ દેખાય તો કરજો, નકર બધેયનો આ પ્રયોગ કરતા કાંઈ વાંધો નહીં. એટલે પોતાના વતન આવ્યા. કર્મકાંડ કરશું, આપણું ગુજરાન હાલશે. પહેલાં તો અમારે કાંઈ ધંધો કરવાનો એટલું હાલ્યા જ કરતું. તો હવે પછી
પેલા દઈ જતા મંદિરે, હવે નથી આવતા એટલે અમે ઓપનેટનું ધ્યાન રાખીએ કંઈ હાલવાનું, એટલે એ દોડ થઈ ગઈ. પેલા આપી જતા સમજે. એટલે આના બાપુજી હતા ને, અમે ભેગા ભજન બોલતા હો. એના મેંદરડા નાઇટમાં આવે ને પછી અમે ગોઠવીએ પ્રોગ્રામ, કારણ કે બીજું પૂજે નહીં શું કરવું. એટલે જસુખપુરી બાપુને અમે ખૂબ જલસા કર્યા. એટલે એ ગોરબાપાએ હરિવન મંત્રનો પ્રયોગ આપણે કરીએ. એટલે પોતાનું ગામ થોડુંક દૂર રહ્યું ને, તડકો બહુ હતો, વડલાની છાયા, અને થોડું ઘણું ટીમણ કર્યું. અને પછી યાદ આવી ગયું કે ઓલું હાડપિંજર પડ્યું છે ને, એ ઓલો મંત્ર છે એ કામ કરે છે કે નહીં, જરાક અખતરો તો કરી લઈ. એટલે કમંડલમાંથી પાણીની અંજળી લઈ અને મંત્ર બોલી અને હાડપિંજર ઉપર છાંટ્યું, એમાંથી વાઘ નીકળ્યો. વાઘ હજીવન પરબારો ગોરબાપાને જ માર્યો. પહેલાં પંજામાં ગોરબાપા પૂરા. એટલે એ મરતા મરતા કહેતા ગયા કે પાત્ર પારખા વિના સંગ ન કરતા, નકર આ અજ્ઞાની ઉપાધિ કરાવશે. આ 4 ભજન સૌરા મંડપમાં દેવાયત બોલ્યા, રૂપાદેએ સાંભળ્યા. અને પછી રૂપાદેને એમ કહે છે કે તમે શું કહેવા માગો એ કહો ને, મારો ગુરુ તો અખંડ છે, તમારો. પછી રૂપાદે કહે છે, એ આલીએ રે આપણા મારે મોલે વેલે એ થાગો બાપા લીલું થાગો બાપા તમે મારા સાયબા કાગળ બેને તાર, લખું મારા સાયબા, લખું મારા સાયબા કાગળ બેને તાર. એ ભણીએ લોહી તો ગુણીએ લોહી તો ભણીએ લોહી તો એને બોલ્યા 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 ગુપા દેવા, બોલ્યા 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 ગુપા દેના. ભવ ભવ મેળો ભવનો મેળો, એ ભવ ભવ મેળો કરીએ ગરબા દેવનો આલમ રાયા. મારે મોલે મારે મોલે મારે મોલે આલમ રાયા. રૂપાદે ભજન પૂરા કર્યા. પછી રૂપાદે માલદે એમ કીધું કે તોરલ તમે રામસાગરમાં કાંઈ બોલો તો અહીં તમને શું વાંધો, ગિરનારને સંભળાવો ને. તોરલભાઈ કે તો લાવો ને, મને શું વાંધો.
એ જેસલની કે તમે હામાં બેહો, તમારે સિવાય મારે ક્યાં નજર રાખવી, તમને કહેવાય. પછી યાદી કરી છે. આવો ચાંદલિયો રે કાયા રે તણો રે મારા જીવો રે જીવો રે આવો ચાંદલિયો રે આપણી કાયા રે તણો રે મારા જીવો રે જારે આવા સોજા અમને ભાવે મળો હે મળો એ ભાઈલા મારા ભાઈલા આપણી ભવો ભવના રે સંગા જીવો રે જાડે આવતા આવો ચાંદલિયો રે આપણી કાયા રે તણો રે આધાર જીવો રે આવી ઇંગલા રે પિંગલા રે ની વાતું આવી સૂક્ષ્મણા આપણી કાયા રે તણો રે આધાર જીવો રે આવા તોરલના રે ઠાકોર આવા ભાઈલા આપણી આલમ રે તણો આધાર જીવો રે મારું જે પીરુની છે દારૂ રામડા ધણી લીધા ગોરા પીરુની છે આજે અમને દિલ્હી રે શહેર
તારે દીધા મેલા તારે દીધા મેલા આવી જાય રે ખોદા માથે રે રાતા તેલ માથે રે રાતા તેલ રે જય મને મારો મારાની જાન એ હાલો જ્યોતિ ગોરા પીરુની જાન દીવાના ઘોડા ધણીની જાન પરજો મારે રે દિલીનો આવી જાય રે ખોદાવી જડાઓ ભાટિયા માથે રેડા તાતા તેલ માથે રેડા તાતા તેલ સુરત મેરેલા
મેલડીએ મોકલ્યા એ ખીમડિયા કોટવાળું વેલા પધારો વેલા વેલા પધારો જી અવતાર દે સતી સમયે આવજો રે અવતાર સતી સમયે આવજો રે આવા છઠ્ઠાને વાયક રે ગિરનાર મોકલ્યા રે આવા છઠ્ઠાને વાયક રે ગિરનાર મોકલ્યા રે એ સિદ્ધ તોરાસી બાબા વેલા વેલા પધારો બાપજી વેલા વેલા પધારો આવા 64 રે જોગણીને સમયે આવજો રે આવા સાતમાને વાયક રે પોકરણ મોકલ્યા રે હિન્દુઆ વેલા પધારો વેલા વેલા પધારો બાપજી આવા ગતના રે ગોઠીને સમયે આવજો રે આવા ગતના રે ગોઠીને સમયે આવજો રે આવો અમરતનો પોરે રામાએ મોકલ્યો રે હે ભક્તા થાજો ને તૈયાર થાજો ને તૈયાર રે આવા વતનો રે સુણાવ્યા સતીના કાનમાં રે અનુભે ઉઘડ્યા કમાડ અજ્ઞાનતાના ઉઘડી ગયા કમાડ એમ બાદશાહની બેટી રે હુડલબાઈ બોલિયા રે એમ બાદશાહ બેટી રે હુડલબાઈ બોલિયા રે ભાઈ અમને પરમોદ રહે એવા દ્વારિકામાં એ દ્વારિકામાં પગને ભાગ્યા કોલ રે દેવળ ફેરવી કરાયા દીદાર રે મારી અટક પડે રે અજમલના રામાયા બની જાના અટક પડે રે અજમલના રામા આવજો હે જી ઓ જી ગિરનારી મહારાજ કે